વડોદરાના એલએનટી સર્કલ પાસે આવેલી વુડા કચેરીમાં વિદેશી દારૂ ખાલી ક્વાર્ટર્સ દેખાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। ગુજરાતમાં દારૂબંધી છે, જો કે અવારનવાર દારૂ મળી આવવાના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે આજે વડોદરાના એલએનટી સર્કલ પાસે આવેલી વુડાની કચેરીમાં વિદેશી દારૂના ખાલી ક્વાર્ટર કેમેરામાં કેદ છે। વુડા કચેરીમાં પર્યાવરણવિદો રજૂઆત કરવા ગયા ત્યારે કચેરીમાંથી વિદેશી દારૂના ખાલી ક્વાર્ટર નજરે પડ્યા હતા। સરકારી કચેરીમાંથી વિદેશી દારૂના ખાલી ક્વાર્ટર મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે। આમ તો ગુજરાત આખામાં દારૂબંધી છે, તો ગુજરાતમાં આ રીતે રોડ વિસ્તારમાં વિદ્યાર્થી કચેરીની બહાર બી જો દારૂ પીવાતો હોય તો દારૂબંધીના નામે જે તમાશો થાય છે ને જે રીતના ખુલ્લેઆમ દારૂનો વેપલો થાય છે, જગ જાહેર છે કે અહીંયા તો હવે ફોન કોલ પર ઓન ડિલિવરી ઘરે બી દારૂ પહોંચાડવામાં આવે છે ને એમાં કોઈ પોલીસ બી અજાણ નથી કે શાસન કરતાઓ અજાણ નથી। તો પછી ખાલી દારૂબંધીનો જે દેખાવો છે એ કરીને માત્ર અત્યારે દારૂબંધીના મારફતે એક મોટી આખી કમાણીની રિંગ ઊભી થઈ હોય એ રીતનું ફલિત થાય છે। વુડા ઓફિસની પાછળ જે તમે કહ્યું કે આજે દારૂની બોટલ ક્વાર્ટર્સ મળી આવ્યા છે, ચોક્કસ પોલીસ તંત્રએ આની તપાસ કરવી જોઈએ અને જે બી આમાં સંડોવાયેલા હોય એના પર તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ। પણ ગુજરાતની પરિસ્થિતિ પર આ એક શું મોટો પ્રશ્ન ઊભો કરે છે કે દારૂબંધી ખાલી નામ માત્ર છે।